જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખૂબ જ મોટી અને ગૌરવપૂર્ણ ભરતી વિશે, જેનું નામ છે ભારતીય સેના ભરતી 2026. જો તમે પણ દેશની સેવા કરવાનો જુસ્સો રાખો છો અને સરકારી નોકરીની શોધમાં છો તો આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે અહીં તમને સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેમાં પદની વિગત, લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત, ફીસ, મહત્ત્વની તારીખો, આવી તમામ માહિતી તમને આજના આ વિડીયોમાં મળી રહેશે. સૌપ્રથમ આપણે પુરુષ ઉમેદવારો માટે જે પણ લાયકાત છે, વય મર્યાદા છે, તેના વિશે વાત કરીશું. અહીંયા જે પોસ્ટ નેમ છે તે છે અગ્નિવીર જીડી, ટેકનિકલ કારકુન એસકેટી, વેપારી, જેમાં ધોરણ 10 અને 8 પાસ ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે. નોંધણી તારીખ 13 ફેબ્રુઆરીથી 1 એપ્રિલ 2026 સુધી તમે એપ્લાય કરી શકો છો. પરીક્ષાની જે તારીખ છે તે કામચલાઉ રીતે 1 જૂન 2026થી 15 જૂન 2026 જાહેર કરવામાં આવી છે. અરજી ફી તમારે અહીંયા 250 રહેશે. 13 ફેબ્રુઆરી 2026ના રોજ ઓનલાઈન નોંધણી શરૂ થઈ ચૂકી છે. ઓનલાઈન અરજી કરવાની જે લાસ્ટ ડેટ છે તે છે 1 એપ્રિલ 2026. પરીક્ષા તમારે 1 જૂન 2026થી 15 જૂન 2026નું રહેશે. પુરુષ ઉમેદવારોમાં જીડી, ટેકનિકલ, ક્લાર્ક, ટ્રેડ્સમેન માટે આ સૂચના જાહેર કરવામાં આવી છે. અગ્નિપથ યોજના હેઠળ ભરતી વર્ષ 2027 માટે અગ્નિવીર ઇન્ટેક માટે પસંદગી કસોટી માટે ચોક્કસ જિલ્લાઓ જેમ કે અંબાલા, કૈથલ, કરનાલ, કુરુક્ષેત્ર, યમુનાનગર, પંચકુલા અને યુટી ચંદીગઢના આ અપરિણિત પુરુષ ઉમેદવારોને આ જે ભરતી છે તેના માટે આમંત્રિત કરવામાં આવે છે. અહીંયા ટોટલ 2 તબક્કામાં આ એપ્લિકેશન ભરતી કરવામાં આવશે. જેમ કે પ્રથમ તબક્કામાં 1 જૂન 2026થી ઓનલાઈન કોમન એન્ટ્રન્સ એક્ઝામિનેશન લેવામાં આવશે, જે ત્યારબાદ બીજા તબક્કામાં ભરતી રેલીનો સમાવેશ થાય છે. હવે આપણે લાયકાત વિશે વાત કરીશું. તો અગ્નિવીર જનરલ ડ્યુટી એટલે કે જીડી, તેના માટે ઉમેદવાર ધોરણ 10 પાસ મેટ્રિક હોવું જરૂરી છે, જેમાં ઓછામાં ઓછા 45% ગુણ પાસ હોવા જરૂરી છે અને દરેક વિષયમાં 33% ગુણ સાથે પાસિંગ માર્ક્સ હોવા જરૂરી છે. હવે આપણે વાત કરીએ અગ્નિવીર ટેકનિકલની. તો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી વિષયોમાં વિજ્ઞાનમાં 10+2 એટલે કે 12th ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ ઓછામાં ઓછા 50% ગુણ સાથે અને દરેક વિષયોમાં 40 ગુણ સાથે પાસિંગ હોવું જરૂરી છે, અથવા ધોરણ 10 મેટ્રિક પાસમાં 50% ગુણ સાથે અંગ્રેજી, ગણિત, વિજ્ઞાનમાં 40% ગુણ સાથે આઈટીઆઈમાંથી 2 વર્ષ ટેકનિકલ તાલીમ લીધેલા અથવા તો 2 થી 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ હોવો જરૂરી છે. જ્યારે અગ્નિવીર ક્લાર્ક, સ્ટોર કીપર ટેકનિકલ માટેની લાયકાતમાં વાત કરીએ તો કોઈપણ પ્રવાહમાં એટલે કે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સમાં 12th અથવા તો ઇન્ટરમીડિયેટ પરીક્ષા 60% ગુણ સાથે દરેક વિષયમાં 50% ગુણ સાથે પાસ હોવા જરૂરી છે. ધોરણ 12માં અંગ્રેજી અને ગણિત, અકાઉન્ટ્સ, બુકમાં કીપિંગમાં 50% ગુણ સાથે પાસ હોવું ફરજિયાત છે. હવે આપણે વાત કરીએ અગ્નિવીર ટ્રેડ્સમેનમાં. અહીંયા ધોરણ 10 પાસ ફક્ત અને ફક્ત હોવું જરૂરી છે. અહીંયા કોઈ પણ ટકાવારીમાં શરત નથી, પરંતુ દરેક વિષયમાં 33 જે ગુણ છે તેમના તેટલા હોવા જરૂરી છે. એટલે કે જે પણ ઉમેદવાર ફક્ત અને ફક્ત ધોરણ 10 પાસ છે તેઓ અહીંયા અરજી કરી શકે છે. અગ્નિવીર ટ્રેડ્સમેનમાં ધોરણ 8 પાસ ઉપર પણ અહીંયા ભરતી કરવામાં આવશે. અહીંયા ફક્ત ધોરણ 8 પાસ ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકે છે. તેમને પણ દરેક વિષયમાં 33 માર્ક્સથી વધુ માર્ક્સ હોવા જરૂરી છે. હવે આપણે વયમર્યાદાની વાત કરીએ તો 17 વર્ષથી ઉપર અને ઓછામાં ઓછા 21 વર્ષ હોવા જરૂરી છે. જન્મ તારીખમાં 1 જુલાઈ 2005થી 1 જુલાઈ 2009 વચ્ચેના જે બંને દિવસ હોય તે વચ્ચેના જન્મેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે. પુરુષ ઉમેદવારોમાં ઊંચાઈની વાત કરીએ તો અગ્નિવીર જીડી, ટેકનિકલ અને ટ્રેડ્સમેનમાં 170 સેમી, અગ્નિવીર કારકુન, સ્ટોર કીપર ટેકનિકલમાં 162 સેમી,
જ્યારે ભારતીય ગોરખામાં 157 સેમી, અધિકૃત આદિવાસી વિસ્તારોના આદિવાસીઓમાં 162 સેમી હોવું જરૂરી છે. વજનની વાત કરીએ તો આર્મીના તબીબી ધોરણો મુજબ ઊંચાઈ અને ઉંમરના પ્રમાણમાં હોવું જરૂરી છે. વજન છાતી 77 સેમી એટલે કે +5 સેમી વિસ્તરણ હોવું જરૂરી છે. અહીંયા ભરતીમાં તમારે 2 તબક્કામાં પરીક્ષા આપવાની રહેશે, જેમાં પહેલો તબક્કો છે કોમ્પ્યુટર આધારિત લેખિત પરીક્ષા, જેમાં જીડી અને ટ્રેડ્સમેનમાં 50 માર્ક્સના પ્રશ્નો રહેશે 50 પ્રશ્નો 100 ગુણના રહેશે અને ટેક ક્લાર્ક માટે 100 પ્રશ્નો 200 ગુણના રહેશે. નકારાત્મક ગુણ લાગુ કરશે. જ્યારે બીજો તબક્કો છે ભરતી રેલી, જેમાં શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને રેલી માટે બોલાવવામાં આવશે, જેમાં શારીરિક તંદુરસ્તીની કસોટી લેવામાં આવશે, ભૌતિક માપન કરવામાં આવશે, તબીબી તપાસ અને અંતિમમાં તેમને મેરિટ આધારે તેમનું જે પણ બોનસ માર્ક્સ છે તે એડ કરીને તેમની ભરતી કરવામાં આવશે. હવે આપણે બોનસ માર્ક્સ શું છે તેની વાત કરીએ તો જો તમારી પાસે NCC A પ્રમાણપત્ર છે તો તમને 5 માર્ક્સ એક્સ્ટ્રા મળશે. જ્યારે NCC B પ્રમાણપત્ર હોય તો તેને 10 ગુણ આપવામાં આવશે. જ્યારે NCC C પ્રમાણપત્ર હોય ત્યારે 20 ગુણ જીડી ટ્રેડ્સમેનમાં અને 15 ગુણ કારકુન અને ટેકનિકલ જે પણ છે તેમના એડ કરવામાં આવશે. જો NCC C પ્લસ પ્રજાસત્તાક દિવસે પરેડમાં જેઓ જોડાયેલા હશે તેમને 25 ગુણ અલગથી આપવામાં આવશે અને કારકુન અને ટેકનિકમાં 20 ગુણ આપવામાં આવશે. જો ITI અથવા ડિપ્લોમા ટેકનિકલ લાઇનમાં કરેલું છે તો કોર્સના સમયગાળાના આધારે 20થી 50 ગુણની વચ્ચે તમને એડ કરી આપવામાં આવશે. જ્યારે જો તમે કોઈ ખેલાડી છો તો તમને પ્રતિનિધિત્વના સ્તરના આધારે 5થી 20 ગુણ જેવા એડ કરી આપવામાં આવશે. તો આ રીતે તમને બોનસ માર્ક્સ પણ અહીંયા આપવામાં આવશે. હવે આપણે વાત કરીએ અરજી કેવી રીતે કરવી. તો તમારે સત્તાવાર વેબસાઇટ joinindiaarmy.nic.ni જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમારે લોગિન કરવાનું રહેશે. ત્યાં તમારે એક રજિસ્ટ્રેશન કરીને લોગિન કરીને તમારી જે પણ વિગતો છે તે ફિલઅપ કરીને 250 રૂપિયા ફીસ ચૂકવવાની રહેશે અને અરજી સબમિટ કરવાની રહેશે. આ જે ભરતી છે તે અપરિણીત પુરુષો માટે છે. આવરી લેવાયેલા જિલ્લાઓની વાત કરીએ તો અહીંયા અંબાલા, કૈથલ, કરનાલ, કુરુક્ષેત્ર, યમુનાનગર, પંચકુલા અને યુટી ચંદીગઢ છે. જ્યારે ટાઈપિંગ ટેસ્ટની વાત કરીએ તો તમારે ઓનલાઈન દરમિયાન અગ્નિવીર ક્લાર્ક અથવા SKT ઉમેદવારો માટે ફરજિયાત 30 શબ્દો પ્રતિ મિનિટ તમારે ટાઈપ કરવાનું રહેશે. એટલે કે એક ટાઈપિંગ ટેસ્ટ પણ તમારે અહીંયા આપવાનો રહેશે. જ્યારે પણ તમે આ રીતની એક્ઝામ આપવા જાઓ છો ત્યારે રેલીના સ્થળ ઉપર અથવા તો તમારું જે પણ ઓનલાઈન એક્ઝામ છે ત્યારે તે દરમિયાન તમારે પ્રવેશ કાર્ડ, આધાર કાર્ડ અને શૈક્ષણિક પ્રમાણપત્રો ફરજિયાત સાથે લઈ જવાના રહેશે. હવે આપણે વાત કરીએ મહિલા ઉમેદવાર માટેની જે પણ વિગતો છે ભરતીની તેના વિશે. તો આ ભરતી ઝુંબેશ અપરિણીત મહિલાઓ ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ તક છે જેઓ ગર્વ અને સન્માન સાથે રાષ્ટ્રની સેવા કરવા માગે છે. આ ભરતીમાં મહિલાઓ માટે 10 પાસ મેટ્રિક હોવું જરૂરી છે. ઉમેદવારોએ ધોરણ 10માં ઓછામાં ઓછા 45% ગુણ સાથે પાસ હોવા જરૂરી છે. દરેક વિષયમાં 33 માર્ક્સથી વધુ માર્ક્સ હોવા જરૂરી છે. જો ગ્રેડિંગ સિસ્ટમ અનુસાર બોર્ડમાં તમે એક્ઝામ આપી હોય તો દરેક વિષયમાં તેમને ઓછામાં ઓછો D ગ્રેડ એટલે કે 30થી 40 માર્ક્સ જે હોય છે અને એકંદરે C2 ગ્રેડ અથવા કુલ 45%ને અનુરૂપ સમકક્ષ હોય તો તેઓ અહીંયા અરજી કરી શકે છે. અહીંયા એક નોંધ પણ આપવામાં આવી છે કે ભારતીય ગોરખા શ્રેણીના ઉમેદવારો માટે ફક્ત ધોરણ 10 સાદું પાસ હોવું જરૂરી છે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો 17 વર્ષ ને 6 મહિનાથી લઈને 22 વર્ષ સુધી તમે અહીંયા અપ્લાય કરી શકો છો. જન્મ તારીખ મુજબ આપણે વાત કરીએ તો 1 જુલાઈ 2005થી લઈને 1 જુલાઈ 2009 વચ્ચે જે પણ બાળકો જન્મેલા છે તેઓ અહીંયા અરજી કરી શકે છે. હવે આપણે અહીંયા વિધવા બહેનોની વાત કરીએ એટલે કે જે પણ સંરક્ષણ કર્મચારીઓની વિધવાઓમાં છે તેમને ઉપલી વય મર્યાદામાં 30 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવશે. મહિલાઓની ઊંચાઈમાં વાત કરીએ તો ઓછામાં ઓછી 162 સેમી હોવું જરૂરી છે. જ્યારે વજનની વાત કરીએ તો આર્મી મેડિકલ ધોરણ મુજબ BMI જે હોય છે
ઊંચાઈ અને ઉંમર પ્રમાણે જે પણ વજન હોવું જરૂરી છે તે અહીંયા લાગુ કરવામાં આવશે. છાતીનું વિસ્તરણની વાત કરીએ તો ઉમેદવાર 5 સેમી છાતીનું વિસ્તરણ કરવા સક્ષમ હોવું જરૂરી છે. ઊંચાઈમાં છૂટની વાત કરીએ તો ઉત્તર પૂર્વ ક્ષેત્ર, ગોરખા, ગઢવાલી અને માન્ય આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓ માટે 4 સેમીની છૂટ આપવામાં આવેલી છે. આથી જે પણ ઉમેદવારો ધોરણ 8 પાસ છે અથવા ધોરણ 10 પાસ છે તેઓએ આ અરજી કરવી ખૂબ જ જરૂરી છે, તેમના માટે ખૂબ જ મહત્ત્વની છે. આથી તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ ભરતીનો લાભ મેળવી શકે. અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો અને અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરવાનું ભૂલશો નહીં.